દાહોદમાં પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જ્યાં ઝાલોદમાં કોરિડોર હાઈવે અંગે બેઠકનું આયોજન કરાયું હતું। પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરાયું અને સંકલનના અધિકારીઓ અને ખેડૂતો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો 14 ગામના અસરગ્રસ્ત લોકો દ્વારા વિવિધ પ્રકારની માંગ આ બેઠકમાં કરવામાં આવી અને 17 જેટલી મૂળભૂત સુવિધાની માંગ કરાઈ। ત્યારે વીજળી, પાણી, રસ્તા, ઘરનાળા, સ્મશાન મુદ્દે પણ રજૂઆત કરાઈ। તો પ્રાંત અધિકારી સમક્ષ આ સમગ્ર રજૂઆત કરવામાં આવી। મામલતદાર, ટીડીઓ, હાઈવે ઓથોરિટી સહિત સંકલનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અમો ઝાલોદ તાલુકાના 14 દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂત ખાતેદારો દ્વારા એમની જે મૂળભૂત સુવિધા હતી એ આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ જતા અમારા તમામ અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ચીમકી ઉચ્ચારેલ હતી કે જે અમારી મૂળભૂત સુવિધાઓ છે એ કેટલા સમયની અંદર પૂર્ણ કરી અને અમને આપશો। જો એ લેખિત બાંહેધરી અમને આપવામાં નહીં આવે તો તારીખ 12 નવેમ્બરના રોજથી 14 ગામોમાં ચાલતું દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું અને જ્યાં સુધી અમારી તમામ મૂળભૂત સુવિધાઓ ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવે ત્યાં સુધી હાઈવેનું કામ અમે ચાલુ થવા દઈશું નહીં। જે અંતર્ગત આજરોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે જે જવાબદાર અધિકારીઓ છે અમારી માંગણી મુજબના એ તેઓની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને તમામ બાબતોની ચર્ચાને અંતે એ નક્કી કરવામાં આવ્યું કે તારીખ 13 નવેમ્બરના રોજ મુણદા ગામથી ચાયણ ગામ સુધી રૂબરૂ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિમાં સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ જે અમારા ખેડૂતો અસરગ્રસ્ત છે એમની જે માંગણી છે એ કેટલા સમયની અંદર પૂર્ણ કરીને આપવામાં આવશે તે બાબતનું લેખિત બાંહેધરી પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્વીકાર્યું અને એને આજે અમે જે આવતીકાલે 12 તારીખે જે હાઈવેનું કામ બંધ કરાવેલા હતા એ હાલ પૂરતી અમે મુલતવી રાખ્યું છે અને સર્વે થયા બાદ અમે જે માંગણીઓ છે એને અમે પસંદ કરીએ ના કરીએ કે સમય મર્યાદા અમે સ્વીકારીએ કે ના સ્વીકારીએ એ બાદ એ હાઈવેનું કામ બંધ કરાવવું કે ન કરાવવું એ બાબતે નિર્ણય લેવામાં આવશે।